આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીનો પાક નથી મળ્યો। ઉનાળુ મગફળીમાં વહેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે। તો ચોમાસુ મગફળીમાં વાવેતર બાદ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો પાયમાલ બની ગયા છે। તો આવો જોઈએ બનાસકાંઠા જિલ્લામાં મગફળી ખેડૂતોને કેટલી ફળી છે। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે, જેથી આ જિલ્લાનું અર્થતંત્ર પણ ખેતી પર નિર્ભર છે। સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો વર્ષમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 સિઝનમાં વાવેતર કરતા હોય છે, પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો ખેડૂતોને શિયાળાની ઋતુને બાદ કરતા ઉનાળુ અને ચોમાસું વાવેતરમાં મોટું નુકસાન સહન કરવાની નોબત આવી છે અને તેનું કારણ છે હવામાન। આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ખેડૂતોએ મગફળી અને બાજરીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું આવી જતા મોટાભાગના ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પણ પાણી ફરી વળતા ઉત્પાદન પર તેની અસર સર્જાઈ છે। કારણ કે સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનું આગમન 20 જૂન પછી થતું હોય છે અને ખેડૂતો પણ 20 જૂનના આધારે ઉનાળુ વાવેતરની લણણી કરતા હોય છે, પરંતુ આ વર્ષે 13 જૂનના વરસાદનું આગમન થતાં ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું હતું અને તેના લીધે ખેડૂતોને ઉનાળુ સિઝનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઉનાળુ સિઝનમાં મગફળીમાં જે નુકસાન થયું છે તેના આંકડા ખેતીવાડી બજારમાં પણ ઉડીને આંખે વળગી રહ્યા છે। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગત વર્ષે આ સમયગાળા દરમિયાન મગફળીની લગભગ 9 લાખ બોરીની આવક નોંધાઈ હતી, જે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 4 લાખની આસપાસ નોંધાઈ છે। એટલે કે ગત વર્ષની સરખામણીમાં 5 લાખ બોરી ઓછી હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે। ડીસા માર્કેટયાર્ડમાં હાલમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે। ઉનાળુ મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 3844 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું અને ડીસા તાલુકામાં 1530 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું। આવકની વાત કરવામાં તો ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં 9,73,831 બોરીની મગફળીની આવક થયેલી હતી અને ભાવ 963 રૂપિયાથી 1232 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। એવરેજ ભાવ 1141 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે। ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના 280 રૂપિયાનો ઘટાડો થયેલ છે। ઘટાડો છે મગફળીનું વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલ હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પોતાનો જે પાક હતો એ લઈ ન શક્યા અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો, લગભગ 50%થી ઉપર નિષ્ફળ ગયેલ છે, જેના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાન છે, માર્કેટયાર્ડને પણ પારાવાર નુકસાન છે। લગભગ 5 લાખ બોરીની આવક ગત વર્ષની સરખામણી આજની સ્થિતિએ ઘટેલા જોવા મળેલ છે। આ તો વાત થઈ ઉનાળુ પાકની, પરંતુ ચોમાસું વાવેતરમાં તો સ્થિતિ ઉનાળા કરતાં પણ ખરાબ છે, કારણ કે ખેડૂતોએ જૂન મહિનામાં ચોમાસું વાવેતર કર્યા બાદ થયેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। આ પાણી ખૂબ જ વધારે હોવાના લીધે લાંબા સમય સુધી ખેતરમાં રહેતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલું વાવેતર નિષ્ફળ થઈ ગયું છે અને અધૂરામાં પૂરું ચોમાસું વાવેતરનો સમય પણ વીતી ચૂક્યો હોવાના લીધે ખેડૂતો હવે ચોમાસું વાવેતર કરી શકે તેવી સ્થિતિમાં જ નથી। કારણ કે જો હવે ખેડૂતો ચોમાસાનું વાવેતર કરે તો તેની અસર શિયાળુ વાવેતર પર થાય અને જેથી ખેડૂતો મહત્વના માનવામાં આવતા શિયાળુ વાવેતરને લઈ ચોમાસામાં ખેતરમાં વાવેતર કરવાનું ટાળી રહ્યા છે। ખેડૂતોની આ દશાને લઈ વેપારીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે, કારણ કે આ વર્ષે ખેતીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેની અસર અર્થતંત્ર પર થશે। હા, આ વખતે ઉનાળુ મગફળીનું વાવેતર મોસ્ટ ઓફલી સારા પ્રમાણમાં થયેલું હતું, પણ આ વખતે જે ચોમાસું છે એ પ્રી મોન્સૂન અને અલ નિનોની અસરોના કારણે વહેલું આવી જતાં જે કાયદેસર ચોમાસું આપણે 21 જૂને આવવું જોઈએ એ વહેલું આવતા ખેડૂતોની મગફળી જમીનની અંદર ઉપાડેલી પડી હતી અને ઘણી જમીનની અંદર પણ હતી। આના કારણે વરસાદી મોસમના કારણે મગફળીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થયેલી છે, એના કારણે ખેડૂતોને આનું મોટું નુકસાન થયેલું છે। મગફળીની સાથે સાથે વેપાર કરતા અને ઉદ્યોગો કરતા તમામ વેપારીઓમાં પણ આર્થિક મંદી જોવા મળે છે। 2024ની ઉનાળુ સિઝનમાં જે ભાવો 1150થી 1350ના હતા એ આ વખતે મગફળીમાં મોટા પ્રમાણમાં બગાડ થતાં ક્વોલિટી ડેમેજ થતાં 700થી 900માં જ વેપાર થાય છે। એના કારણે ખેડૂતોની કમર તૂટી, સાથે સાથે ખેડૂતોના આર્થિક આવકમાં મોટો મંદીનો બોજ પડેલો છે। સાથે સાથે આ વખતે વધુ પડતા વરસાદના કારણે દિવાળી સિઝન જે ચોમાસું સિઝન આવે છે એમાં પણ વાવેતર
વાવેતર લેટ છે. મારા અંદાજ પ્રમાણે 60 થી 65% જ વાવેતર છે. એટલે દિવાળી સિઝનમાં લગભગ જે મગફળી ડીસા યાર્ડમાં 25 થી 30 લાખ બોરી આવે છે એ આ વખતે મારા અંદાજ પ્રમાણે 17 થી 18 લાખ બોરી જ કદાચ આવશે. અને ઓલ ઓવર બનાસકાંઠાની 1 કરોડ ને 20 લાખ આવનારી મગફળી આ વખતે મારા અંદાજ પ્રમાણે 70 થી 75 લાખ જ બોરી આવશે. એ પણ એક ખેડૂતોને મોટો લોસ છે. આપણે પ્રાર્થના કરીએ પરમાત્માને કે હવે અહીંથી વરસાદ રોકી જાય તો પણ જે કંઈ છે એ સિઝન સારી થાય અને મગફળીને તડકાની હાલ જરૂર છે. એટલે મગફળીનો જે નવો ઊભો પાક છે એ પણ સારો થાય. આ સાથે ત્યારબાદની વાત કરીએ ચોમાસું વાવેતરની, તો ઉનાળુ સિઝનમાં નુકસાનની થાપ ખાઈ ચૂકેલા ખેડૂતોને ચોમાસું વાવેતરમાં પણ કુદરતનો માર પડ્યો છે. ચોમાસું વાવેતર કર્યા બાદ થયેલા ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના લીધે ખેડૂતો માટે ચોમાસું સિઝન પણ નિષ્ફળ સાબિત થઈ છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ ખુશહાલી ઓછી અને તબાહી વધુ લઈને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.